તો જય માતાજી, જય બાબા રામદેવ કે મિત્રો. અને વાગી ગયા મિત્રો અત્યારે સવારના 8:30 થઈ ગયા. જવાનું બહાર ગામ. તમને દાંત આવશે, મને દાંત આવે કહેતા કાંઈ આમ જવાનું જોઈએ, ક્યારેય ઘરે જ ન હોય. તો અત્યારમાં અમે છે ને જો એ બધી ઢોરાની નેણ બધી કમ્પ્લીટ કરી નાખવા પારે વાટીએ. અને બાકી અત્યારે ઓલું જાહેરનું છે ને પરાર જેવું નાખ્યું છે. 10:30 વાગી ગયા છે ને હવે રહ્યું મેં ઢોરા પાઈ લીધા છે. અને મારા મમ્મીની ગયા છે જાહેર બીટવા. આપણે મારા નાના નીની ને રે વાહ્યા હતી એટલે ગયા બીટવા. આપણે તો જાહેરનું બધું પૂરું થઈ ગયું. અને બા અહીંયા આપણે બીટે છે રોજ ભારો જે લઈ આવીને એકાદ બકડીયું રોજ ભરાઈ જાય. આપણે રહીને હોય ખૂણામાં અહીંયા ને ભેંસું પાઈ લીધી છે. નીણ નાખી હતી પહેલાં, પાઈતી નહીં ને તે પહેલાં. અમે જો અહીંયા પાણી ભરીને મૂકી દે એટલે સકલા આવે પીવા. આમાં દાણા રાખ દે. પેલા આ રહ્યું ને આમાં રાખતા હતા, પવન આવે એટલે આખું હલે આમ એટલે ઢોરાઈ જાય પાણી. એટલે મેં જો હવે આવું બનાવ્યું કંઈક વારાનું. વારા આમાં હરખા દેખાતાય નહીં, ચારેય બાજુ રાખી દીધા. એટલે આમાં જો પાછળ મજાને ભરાઈ ગયું પાણી. એટલે પીધા રાખે. તડકો આમ ઉનાળાનું રહ્યું ને પાણી ભરવું પડે, ક્યાંય ભર્યું ન હોય ને. એટલે ચોમાસાનું તો હાલે ન ભરે, ત્યારે તો વરસાદ આવી જાય એટલે ખબસિયા હોય જ, ભર્યું જ હોય ત્યાં હોય. અત્યારે સાંય હોય ને ત્યાં ટીંગાડી દે એટલે ઊનું ન પાણી થાય ને હાયલા રાખે. ને ટબુ ને જો કચરોટમાં થોડુંક નાખ દે. નનકી રહી ને ઓલી બધી ધરાઈને પી લે. આ રહીને થોડુંક ભરીને મૂકી દે એટલે એ તરસી થાય ને તો પીધા રાખે. હું જો ડુંગળી ખોદતો કીધું જોઈ જવું કેવડી થઈ. આજ ખોલતો જરાય મોટી જ નથી થઈ. પોર થઈ હતી ખોલતા ઝીણી ઝીણી જો આવડી આવડી થઈ. હા આવડી આવડી ઝીણી ઝીણી આવડી હું કાઢી લેવી એટલે કે કાઢવી જ નહીં. ભલે રહી એમના ચોરિયા ખોઈ દી પણ નનકી નનકી છે. ના પડું તો આપણે જો અહીં ચોખ્ખું થઈ ગયું. બકાલું બધું વાયું હતું ને બધું કાઢી નાખ્યું. ઓલું ગાજરનું બી રહ્યું છે એ સુકાય છે એટલે બારી લઈ લીધે બીટીને પછી કાઢી નાખે. અહીંયામાં જો લીમડો છે ને સાયો આવે અસલ મજાનો બપોરે. અહીંયા આમ હું આવી અત્યારે એની બાજુ હોય ઉપર, પછી એની બાજુ હોય જાય સાયો. સાંય પાણી નીકળે ને દેડકાનું. અહીં ઓલું છે સુવાસ લેવાનું વાલ. અહીંયા હે નવા લઈ લે ને એ ભાંગી ગયું છે. આ બધા અસલ મજાને પી જાય. લીમડા બધા રે લીલા. ના લીમડામાં પાસે એવું હોય, આનું હોય ને મૂરિયા મોટાનું, એ મૂરિયામાં હે ને પછી આ બધા ઉગ્યા. અને બે ન હોય, ખાલી મૂરિયા હોય ને એને હે ઉગે. અને આપણે જો આ બોયડી કેવડી મોટી પાંગરીને થઈ ગઈ. કાપ નાખી હતી ને આ પાંગરીને પાસે જો આવડી થઈ ગઈ. પાછી ચોમાસું આવશે ને તો આમાંય બોરા થઈ જાય અસલ મજાને. હમણાં જઈ જાય કાપી જાજા દે નહીં થયા હોય. આ મોટી મોટી ડાયરું કાપ નાખી પછી પાંગરે આ રીતે જો બધી. ને અહીંયા તો લગભગ કાઢી નાખી. અહીં નડે છે ને વીસમાં ટ્રેક્ટર અહીં આવે એટલે કાઢ નાખીને તો અહીં હરખું આવી જાય. ને આ ટ્રેક્ટર આવે એટલે ભાંગી જ જાય. અહીંયા કરવી જ પણ અહીંયા થાય નહીં. આજ ખોલાવ જોઈ કે એમ થાય. આ જો ઓલી હતી ને નનકી અહીં પાછી થઈ ગઈ.
સારું નાખવા જવું ન પડે. હા તો નાખવા ન જવું પડે ને કઈ નહીં આમ બધા એનું લઈ લે સાડા 12 વાગ્યા છે અને હવે રહ્યું ને બહાર રાંધવાનું કરી દીધું. ચાલો શાક આજ કીનું બનાવે હવે જોઈએ આપણે. દેખાતું નહીં. કીનું બનાવ્યું? બટાકાનું લાગે. બટાકાનું હે ને? બટાકા ને આમાં જો બાએ કોથમરી મોર નાખી છે ને શાક સડી જાય ને પછી આપણે ખાઈ લઈએ. મારા મમ્મીની તો હવે ક્યારે આવે, લગભગ તો અહીંયા જ આવીને કરશે બપોરા, કારણ કે બપોર પછી તો તડકો બહુ ને એટલે બીટે નહીં. પછી કેમ કરે હવે આખો દી બીટે બપોર સુધી. નાનજી અમારે આવી ગઈ છે ભણીને, કાલ તો નથી ગઈ. એ ભણાવે છે તો હું જાવ આમ થા રખડવા ટીવી જોવા. એ ટીવી જોવા કરતા તાઈ ઘરે કામ ન કરી. આજ કેટલુંક શાક છે, હમણાં શાક દીધી પાછા લીધા. અમારા આને રહ્યું ને અને બટાકાનું શાક બહુ ભાવે એટલે શાક જ કરશે. હાલો આપણે બપોરા કરી લઈ ઘડીક ખમે. તો મિત્રો વાગ્યો છે બપોરનો 1 ને હવાના પછી લણતા હતા ને અત્યારે તડકો થઈ ગયો આમ માથું ફાડી નાખે એવો. જ્યારે આમ નાખ્યું ને તો હું કે આમ ધાણી ફૂટી જાય એવો તડકો છે. આ પગના જે પગ રે તડકોમાં આવે ને તો બરવા માંડે એટલો તડકો. ને આ સાઈડ તમે બેટી નાખી અહીં આટલી આ રહી ગઈ આ 2 આયરું ઓટલી બીજી ઓઇલ પર બેટ નાખી એટલે વૈશમાં ખાલું ને આવડી આ બાકી છે. દાયરો હે વાર લાગે ને બેટો આપણે બેટતા ખબર છે બેઠો બહુ વાર એટલે તો આવડા દી પારવી જાય છે ને થોડા મોટા છે ડુલો નકર તો આપણે થોડા મોટા લોટા મોટા હે. બીજી કાંઈક ઓઇલ પામ મેલી ગાડી એમને પડી છે. 1 2 3 4 મન દેખાય. 4 એમાં નાખે એટલે લગભગ અને આટલી આ બેટવાની એટલે આપણા કરતાં જાજી ઓછી નહીં રહે. પછી 3 મણ જાય થાય ને એટલે થઈ જાય. અને હવે ભૂખ લાગી જાય. દાળિયાને વહી ગયા, દાળિયા 3 4 હતા, 4 5 અને બીજા અમે હતા. સવારના બેટી હા એ બેવાનું. હાલો હવે કરીએ બપોરા. ભૂખ લાગે કારણ કે હવે 7 વાગે ખાધું હોય ને પછી કાંઈ ખાધું. હા હાલો હવે કરીએ બપોરા. તો અહીંયા જો બપોરાનું થઈ ગયું છે ને બટેકાનું શાક છે બધાને દેવાય દઈ દીધું. છાશ દઈ દો હવે. હા પેંજી જવાય બેઠી છે કા પેંજી અમારે અહીંયા જાય ખાવા. અહીંયા ખાવા આવી કા. હાલો બપોરા કરવા લઈ આવો. ટાઢી સાઈઝ છે, આપણે બહુ જાજી પીવાની છે ને શરદી થઈ ગઈ છે ને એટલે બાકી તો જો રોટલી છે. હાલો લઈ આવો બપોરા કરવા હોય તો. ને અમે 4 જણા થઈ પેંડિયા જાય ને તમે 3 જ થાય. રોપાની ગયા હાંજકના 5 અને હવે કીધું રહ્યો ને એકાદ હાકા ટેટી કાપી નાખી. કાલ રહ્યા ને 10 જેવી લયા હતા. કાલ 5 તો ખાઈ જ ગયા. 5 વધી નંજીભાઈ ઘરે hay તે લઈ આવી હાંજી લુગડા મીટીને મૂકી દીધી હતી અને હવે એ જાય વ્હાઈટ કો લેવા એટલે કીધું 2 કાઢવા. એટલે હાલો એકાદ હાકા ટેટી ખાઈ જાય. ઉનાળાની અમે હાકા ટેટી ખાય એટલે મીઠી એવી પાછી થાય. તરબૂચ ને હાકા ટેટી વાંકાને જાય એટલે લેતા આવે મારા મમ્મીની.
જો હાકડેટી કપાઈ ગઈ ને સીરું થઈ ગઈ. આખા ટેમ જો આ લાઈનો આવે, લાઈનો રહી ને ભગવાન કે થાય લાઈનો રહી ને આહીને જ શીર કરવાની. જો આપણે 10 શીરું કરી નાખીએ એક હાકા ટીટીની. હાલો ખાવી હોય તો વી આવો, બાકી જો અમે તો ખાઈ. ઓમાં અંજીને નથી દેજો, એને રહ્યું ને કેમેરો રાખવો ભલે ચાલુ રહ્યો. કઈ નહીં મીઠી હો. હાલો ખાઈ લે અમે.